જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલ પર. કેમ છો બધા? એપ કે બધા મજામાં છો ને ભાઈ? મોજમાં જ રહેનો આપણા લોક જોતો હોય મોજમાં જોઈએ. તો મિત્રો અત્યારે વાગમાં થઈ ગયા છે 8:30 જ ભાઈ. પાછું આપણે લોક ચાલુ કર્યો હોય તો મિત્રો અત્યારે નવરાત્રિમાં જેમ આગાહી કરી હતી એમ વરસાદનું હાવ ફૂલ મંડાણ થઈ ગયું હે. તો અત્યારે અંતર થઈ ગયો ફૂલ, આપણે જવાનું છે એ ફાઇનલ છે. તો ભલે જે આવે આવવાનું છે તો આવશે જ, નહીં આવવાનું હોય તો નહીં આવે. તો કાનભાઈ આવે આપણે આવે તેડવા આપણે ને એટલે નીકળીએ ભાઈ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે સમાજે. ભાઈ વરસાદના વરસાદ આવશે તો અહીં રોકાવું જો આપણે. કઈ વાંધો નહીં, આપણે કાલ પણ વાત ન લાવું. હા એ સારું. કઈ આવ્યો ને લાવું કાનભાઈ બરાબર ને? અને વરસાદ આવશે તો રોકાઈ જવું જો ને. હજી કોઈ જાવ કા અહીંયા સમાજ તો આપણો જ છે. આરતી પૂરી થઈને વરસાદે બકડાટી બોલાવી દીધી. એ જોઈ આપણે ચાલુ જ થયો. આરતી ચાલુ હતી ને આપણે ચાલુ થઈ ગયો હવે. વરસાદ છે તો એટલા બધા માણસ જોઈ ગયો. હરકપતુડા થઈને આવ્યા હતા તો ખોરી, પણ આમ જોઈ લ્યો વરસાદ ગ્રાઉન્ડમાં બધે પાણી પાણી. હજી એટલો ચાલુ હે ભાઈ, 2-3 કલાકથી એમને ચાલુ હે. આમ જોઈ લ્યો ગ્રાઉન્ડ આખું બધા ખાલી થઈ ગયા. અમે ખાલી રહી જાય ને પછી અમારે જવું છે. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસનું અત્યારે સવાર થઈ ગયું છે. વાગોમાં અત્યારે 11 થઈ ગયા છે. તો અત્યારે આપણે ભાઈ 11:10 જેવું થઈ ગયું છે. તો અત્યારે જુનાગઢ જવાનું છે. તો આપણે ગાડી લઈ આવીએ ને આપણે લઈને જવાનું છે અત્યારે જોઈને. કારણ કે એને મિત્રો 10 દિવસથી ભાઈ મજા નથી. તો પહેલા આપણે ઘરે જઈએ અને એને લઈ અને હોસ્પિટલે આપણે જુનાગઢ લઈને જવાનો છે. એટલે શું વાંધો હોય શું નહીં હોસ્પિટલ ખબર પડે. 10 દિવસથી હવે કાંઈ પણ ખાતો પણ નથી. તો આગળ હાલત જોઈને તમને બતાવું. તો ઘરે જાઓ ને તો ભાઈ જોઈ લ્યો હાવ જો હાલત થઈ ગઈ આખી. હમણાં તો 10-15 દિવસથી ભાઈ આમને હે ન કઈ ખાવું, દવાઈ નથી પીતો ભાઈ. તો ભાઈ જો જોનીને બેસાડી લીધો આપણે ગાડીમાં, જઈએ છીએ. હિરણ અમારે ડ્રાઇવિંગ કરે છે. આગળ ભાઈ વરસાદ એ છે જો લ્યો.
તો જુનાગઢ જઈએ અમે અને ત્યાં જઈને જ કન્ટિન્યુ કરીએ. હવે હું કહીએ હું નહીં તો ભાઈ મામાના છોકરાનું દવાખાનું હોય એટલે ત્યાં જ આપણે જવાનું છે. તો ભાઈ હોસ્પિટલે આપણે પહોંચી ગઈએ છીએ ને બાટલો ભાઈ ચડે છે જોનીને અત્યારે ને રિપોર્ટ ને એવું બધું કરવાનું છે. જોનીને 2 બાટલા ચડાવી દીધા છે અને હવે થાય છે ભાઈ રિપોર્ટ થઈ જાય ને પછી શું છે શું ની ખબર પડશે. 2 ઇન્જેક્શન મેરા ને 2 બાટલા ચડાવ્યા છે. અત્યારે બહાર આપણે ને એમનો ફેરવવા લઈ આવ્યા છે. પછી આગળ રિપોર્ટ થાય ને પાછો અંદર લઈ જવાનો છે. ભાઈ જુનાગઢ થી પાછા આપણે આવી ગયા હતા. આપણે જોનીને જે બાટલા ચડાવવાના હતા એ ચડાવાઈ ગયા છે. 2 દિવસ પાછું 2-3 દિવસ જવાનું થશે. ત્યારે આવી ગયો છે આપણો એસડી. રામ રામ ભાઈ એસડી ભાઈ. મેં હાથથી નિયમ કર્યો મારાથી નાના હોય કે મોટા હોય બધાને ભાઈ થી મને એસડી ભાઈ એ દેશના મુદ્દે કારણ કે સેલિબ્રિટી ને યાર માન નાખવું પડે. કાલ સવારે એનું હાલે એની પાછળ આપણું હાલી જાય ને યાર. કોણ હોય તું? હા જો હાલી ગયો. અને જો મિત્રો વરસાદ છે ને આકડી પાછો રહ્યો જ છે જોઈ લ્યો. 2 દિવસ આવ ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે અને મગફળીમાં નુકસાન કરે એ છે મોટી વાતનું દુખી પણ પાછી નવરાત્રીમાં યાર ગરબે રમવા નથી જવાતું. ઈ દુઃખ કેને કહેવા જાવ યાર. એમાં જેને આવડતા હોય ને વાંધો નહીં. જે ઓન નવું હોવું શીખાવું એને ક્યાં જવું? આ મોટી પનોતી જ મિત્રો આ છે. હું નથી આ છે